નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી વી.કે. હુંબલે કલેક્ટર પાસે પાણી પુરવઠાના વહીવટ બાબતે લેખિત ફરિયાદ કરી। ભુજ તાલુકાના ખારોડ ગામના પ્રશ્નએ વિસ્તૃત રજૂઆત કરી। વી.કે. હુંબલ મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભુજ તાલુકાના ખારોડ ગામે પીવાના પાણીની તંગી અંગે ફરિયાદ કરી છે અને જણાવ્યું છે કે 13 કિલોમીટરમાં કોઈ વાલ્વમેન કે લાઇનમેન નથી। 500થી વધુ માનવ વસ્તીઓ, 3 થી 4 હજાર પશુઓ માટે પાણીની તીવ્ર તંગી છે। ગામથી દૂર નવા ગામ પાસેથી પાણીની પાઇપલાઇન આવે છે। આ લાઇનમાં ખારોડ સાથે મોવાર વાંઢ, હાલેપોત્રા વાંઢ, રમજાન વાંઢ અને ઉમર વાંઢ સામેલ છે, જે તમામ ગામોની વસ્તી 1500 જેટલી થવા જાય છે અને આ યોજના મારફતે છેલ્લા 5 માસથી પાણી પહોંચતું નથી તેવું હુંબલનું કહેવું છે અને હુંબલે જણાવ્યું કે સ્થળની મુલાકાત લઈ આ પ્રશ્નની જાણકારી મેળવી છે અને પાણી પુરવઠાના અધિકારીઓ કહે છે અસામાજિક તત્વો પાણીની લાઈનો તોડી પાડે છે અને એવું કહી અને અસંતોષકારક જવાબો આપતા નથી અને અધિકારીઓ સંતોષકારક જવાબો આપતા નથી। બન્ની તથા ખાવડા વગેરે વિસ્તારોમાં પાણીની તંગી અંગે અનેક સમાચાર પત્રોમાં સમાચારો સતત આવે છે, પણ જિલ્લાના પાણી પુરવઠાનું તંત્ર ગંભીરતાથી આવી બાબતો ફરિયાદો હલ કરતું નથી તેવું જણાવવામાં આવ્યું છે। હુંબલે માંગ કરી છે કે 13 કિલોમીટર ખારોડ સુધીની લાઇનમાં વાલ્વમેન કે લાઇનમેન હોવો જોઈએ। રસ્તામાં આવતી 4 વાંઢોમાં પાણી જાય છે। વાલ ન હોવાથી અંતિમ ખારોડ ગામ સુધી પાણી પહોંચતું નથી અને વાંઢોથી 3 કિલોમીટર દૂર પાણીની મુખ્ય લાઇનને બાયપાસ કરી અને ખારોડ લાઇન સાથે જોડવામાં આવે। ખારોડમાં 5 લાખ લીટરનો અંડરગ્રાઉન્ડ ટાંકામાં 10 વર્ષથી એક પણ વખત પાણી ભરવામાં આવેલ નથી। નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે અને પાણી પુરવઠાના અધિકારીઓ ગામની રૂબરૂ મુલાકાત લે અને પ્રશ્નોનો નિકાલ લાવે તેવું કલેક્ટરને આવેદનપત્રમાં જણાવેલ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 20 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।